નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. સમી તાલુકાના નાની ચંદ્રુ ગામે ખેતરમાં આગ લાગવાની ઘટના. વીજ ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી. આગની ઘટનામાં પિયત માટે રાખેલો સામાન બળીને ખાક. 200થી વધુ પાઇપના બંડલ, પિયતના 2 મશીન તેમજ પશુ માટે સંગ્રહ કરાયેલ ઘાસચારો આગમાં બળીને ખાક. લાખો રૂપિયાનું નુકસાન થતાં ખેડૂતને ભારે આર્થિક ફટકો. ગામ લોકો દોડી આવી પાણીનો છંટકાવ કરી ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો. સમી પંથકમાં ફાયર બ્રિગેડની સુવિધા ન હોવાથી આગ કાબૂમાં ભારે મુશ્કેલી સર્જાઈ હતી. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. આજે નાની ચંદુર ગામે ઠાકોર સોનાજી વસ્તાજી રહે છે. નાની ચંદુર મુકામે ખેતરની અંદર પોતાનો કાયમી વસવાટ કરે છે. એમને શોર્ટ સર્કિટના કારણે ઘાસમાં આગ લાગવાથી મોટા પાયે નુકસાન થયેલ છે. જેમાં પાણીના પાઇપો, પાણીના 2 મશીનો અને ગાય માટે ઘાસચારા માટે રાખેલી સાર બધી બળીને ખાક થઈ ગયેલી છે. પાટણ જિલ્લાની અંદર ફાયર બ્રિગેડની સુવિધા ન હોવાના કારણે આ ખેડૂતોને વારંવાર આવું નુકસાન વેઠવાનો વારો આવે છે. મોટા ભાગે નુકસાન થાય છે, પણ છતાં તંત્રની બેદરકારીના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય. જે અંદરથી આગ લાગે પડી જવાથી જે આગની ઘટના બની તેની અંદર કયા કયા પ્રકારનું નુકસાન છે અને શું શું બળીને ખાક છે? મોટા પાયે તો પાઇપોનું નુકસાન છે. પાણીના પાઇપોનું 2 જેવું નવી પાઇપો હતી અને બીજા પણ નાના જૂના પાઇપો હતી, બધી બળીને ખાક થઈ ગયેલી છે. અને 2 મશીનો, ઓઇલ મશીન. કેટલું આશરે નુકસાન કહેવાય? 4 થી 5 લાખ રૂપિયાનું નુકસાન કહેવાય આશરે. શું નામ તમારું આખું? મારું નામ વણકર સોમાભાઈ ગાંડાભાઈ, રહેવાસી નાની ચંદુર.